મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે મહિલા સંવાદ અભિયાનને લીલી ઝંડી બતાવી છે। ઉલ્લેખનીય છે કે ગ્રામીણ વિકાસ વિભાગના આ કાર્યક્રમ દ્વારા રાજ્ય સરકારે 2 કરોડ મહિલાઓ સુધી પહોંચવાનો લક્ષ્યાંક રાખ્યો છે। જુઓ આ સમગ્ર અહેવાલ। મુખ્યમંત્રી નીતિશ કુમારે બિહારના તમામ 38 જિલ્લાઓ માટે 40 પ્રચાર વાહનોને લીલી ઝંડી આપી હતી। આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી, મંત્રી વિજય ચૌધરી અને શ્રવણ કુમાર સહિત ઘણા વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા। શુક્રવારે રાજ્યભરમાં 600 સ્થળોએ સંવાદ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। આગામી વિધાનસભા ચૂંટણીને લઈને આ કાર્યક્રમ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે। આ 60 દિવસનો કાર્યક્રમ 70,000 સ્થળોએ આયોજિત થશે। આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ છે। ગરમીને ધ્યાનમાં રાખીને સરકારે સવારે અને સાંજે મહિલા સંવાદ યોજવાનો નિર્ણય લીધો છે। રાજ્ય સરકારે કહ્યું કે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય મહિલાઓને નીતિશ સરકારની કલ્યાણકારી યોજનાઓથી વાકેફ કરવાનો છે। કાર્યક્રમોમાં રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના સામાજિક અને આર્થિક સશક્તિકરણ માટે ચલાવવામાં આવતા કાર્યક્રમો અને યોજનાઓ વિશે માહિતી આપવામાં આવશે। આ ઉપરાંત કાર્યક્રમોમાં મહિલાઓ તેમના ગામ અને સમુદાયની સમસ્યાઓ અને આકાંક્ષાઓ ખુલ્લેઆમ શેર કરી શકશે। રાજ્ય સરકારે મહિલાઓના સશક્તિકરણની દિશામાં અમલમાં મુકાયેલી યોજનાઓ, કાર્યો અને ગ્રામીણ વિસ્તારોમાં થયેલા સકારાત્મક ફેરફારો પર વિગતવાર ચર્ચા અને સરકારી સ્તરે યોજનાઓના નિર્માણ અને નીતિ નિર્માણમાં મહિલાઓની આકાંક્ષાઓને વધુ સારી રીતે સમાવિષ્ટ કરવા માટે મહિલા સંવાદ કાર્યક્રમનું આયોજન કર્યું છે। ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુ પ્રસાદે સીએમ નીતિશની મુલાકાત અંગે વાંધાજનક નિવેદન આપ્યું હતું, જેનાથી રાજકારણ ગરમાયું હતું। તેમણે આરોપ લગાવ્યો હતો કે દ્રશ્ય આનંદ માટે જઈ રહ્યો હતો, તે પોતાની આંખોને હુંફાળવા માટે પ્રવાસ પર જઈ રહ્યો છે। 2025ની વિધાનસભા ચૂંટણીમાં 225 બેઠકો જીતવાના સીએમ નીતિશના દાવા અંગેના પ્રશ્ન પર લાલુ પ્રસાદે કહ્યું કે તેમણે પહેલા પોતાની આંખો ગરમ કરવી જોઈએ અને આ પછી બધા દાવા કરવા જોઈએ। નીતિશ કુમારના પક્ષ જનતા દળ યુનાઇટેડના સાથી પક્ષ ભારતીય જનતા પાર્ટીએ પણ લાલુ યાદવના કહેવા પર ઘેરાવ કર્યો છે। ભાજપે તેમની માનસિક સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા છે, તો જેડીયુએ તેમની વિચારસરણીને હલકી કક્ષાની ગણાવી હતી। ત્યારે હવે જોવાનું રહ્યું કે નીતિશ કુમારની સરકારનો આ મહિલા સંવાદ કાર્યક્રમને કેટલી સફળતા મળે છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।